તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ SM ઠાકોર ઓફિશિયલમાં અને હું છું SM નાગો અને સ્વાગત છે તમારું નાગી દુનિયામાં. જેમ કે મુએ નાગો ને તમે નાગા, તાર તો મને જોવા આવ્યા છો. તો હા મિત્રો, થંબનેલ અને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે કે આજે ઘણી માં ફાડવાની છે. આજે આપણે માં ફાડવાની છે રામજીબાના ભાજ્યની. તો પહેલા તો તમે એ ભાજ્યનો વિડીયો જોવો. હા, પણ ઠોચીના બાજરી વાવી હોય ને તો એને બાજરીમાં લઈ જા, એટલે કે બાજરી વઢાવા લઈ જા, ન કે ખાઈશ શું ભાંડું. તારા બાપે તો તને માંડ કરીને બૈરું લાવી આલ્યું, તારે તો નાગરી શંકરિયા બૈરું આવી ગયું. એટલે પણ બાપને પૂછ, માથાના અને નેસેના બે ઉતરી જાય ને તાર આવ્યું છે ભાંડા મારીના વાંઢોના જીવ બાળા. રૂકો જરા. તો મિત્રો, હવે તમે બધા એમ કહેતા હશો કે SM ઠાકોર ને એવું શું હોયું કે અહીંયા ઉપર આવો વિડીયો બનાવવા માંડ્યો, યુટ્યુબ માં આવી ગાળે બોલવાનું ચાલુ કરી નાખ્યું. પણ આ મિત્રો તમને એક વાત કહી દઉં કે આને SM ઠાકોર ને હળી કરી છે, એટલે ચેડે ને મોરે કરી છે. ચેડે કરે કદાચ કાઠું પડે, પણ મોરે કરો એટલે અહીંયા કાઠું પડે. તો હા મિત્રો, મને આને હળી કરી છે. ચી હળી કરી ખબર છે? તમે આનો વિડીયો જુઓ. એક સોદુ એ અમારા બંને ઉપર એક વિડીયો બનાવ્યો હતો. ઈ સોદુ મુજ શું? સોદુ મગજનો. શું સોદુ મગજનો? તું આગળની વાત કરી. પેલા તો તમે ગેલ ફાડ્યાનો વિડીયો જોઈ. ઈ વિડીયો તો આખા ગામે જોયો. હજી તારા બૈરાને તારે કેટલું સાવ થાવું છે ઠોચીના. તું શું બોલ્યો ઈ બતાય મન. એક બૈરું મઢ પાગા જેવું મળે એટલે મારા હાહરા ઘાઘરો પકડીને વિડીયા બનાવે છે. અમે ઘાઘરો પકડીને વિડીયો બનાવવા કે બીજું કઈ પકડીને બનાવવા? શું કીધું? શું કીધું? અમે ઘાઘરો પકડીને વિડીયો બનાવવા કે બીજું કઈ પકડીને બનાવવા? ના ભાઈ, એવું શું બીજું પકડીને વિડીયો બનાવવાનો? કઈ બીજો ભયા વિચાર નથી ને ઇન્સ્ટાગ્રામ માં કઈ બકચોદી ફેલાવાનો? ના કે એવું હોય ને તો તમારા માટે ગૂગલ ખુલ્લું પડ્યું છે, એમાં જતો રહો અને પછી બીજું પકડીને વિડીયા બનાવો. બીજું એટલે કૃષ્ણાબેન આને કાપકો ને મારું મગજ જાય એમ. ઈ શું મને રેદું કઈ કે ઈદ વહેલી તકે બિસ્તરા પોટલા લઈને ગાંઠ ખચરીને ઇન્સ્ટાગ્રામ માંથી નેહરી ગયા છે. જેમ કે અહીંયા સામે SM ઠાકોર હતો, કંટાળે નેહરી ગયા. શોધી ના તું તારું કરીને. એટલે કૃષ્ણાબેન આને કાપકો ને મારું મગજ જાય એમ. તારું મગજ હવે જશે, મારું મગજ પહેલાથી જેલું છે ઠોચી ના. તો મિત્રો, આ મને હળી કરી જો મને કઈ વાંધો નહીં. ચમ કે આનો બદલો તો હું લીધા વગર નહીં રહું. ચમ કે તમને તો ખબર છે કે તમારો ભાઈ ગમે કોઈને હળી કરી જાય તો તમારો ભાઈ બદલો લીધા વગર રહેતો નથી. પણ આને એવું છે કે મારું બૈરું તો લાખોમાં એક છે, મારું બૈરું તો આમ છે તેમ છે, પણ એને ખબર નથી કે એના બૈરાની શકલ ભાંડા જેવી છે. ચના જેવી? ભાંડા જેવી. હવે આના પરિવારના બે જણા ઉભા થશે. SM ઠાકોર તે ચમ અમારા બૈરાનું નામ લીધું, એટલે કે અમારા છોકરીનું ચમ નામ લીધું. પણ તમારા છોકરીને તમે જેને આલી છે ઈ બાથમાં ઘાલી ઘાલીને આમ વિડીયા બનાવેરા. તાર ચમ ઠોચીનું કઈ કહેતા નથી. પેલા તમે આ બાથમાં ઘાલીને વિડીયો બનાવ્યો ઈ જુઓ. જોયું ને? આને એમ છે કે અમિત છે ઇન્સ્ટાગ્રામમાં અને વાંધો નથી અમને કઈ વિડીયો બનાવ્યાનો. પણ તમારી રીતે ઘરમાં પડ્યા બનાવો ને. અહીં શું લ્યા ઇન્સ્ટાગ્રામમાં બનાવો છો? ઇન્સ્ટાગ્રામ એક સારું પેજ છે શીખવા જેવું કઈ, અને તમે અહીંયા બકચોદી ફેલાવો છો. તમને વધારે એટલી પડી વાત પહેલાથી કીધેલ છે ગૂગલમાં જતો રહો, ઠોચીનું ગૂગલમાં. શું કીધું? અને જે છોકરીના પક્ષમાં છે હવે મારું નામ ના લેતા હો. જેમ કે તમને ખબર છે કે તમારો ભાઈ એમને હાથ નહીં લગાડતો કોઈને, કે નથી કોઈને બોલતો, પણ આવી બકચોદી કરે નવી. અને અહીંયા આ વિડીયો બનાવે શું યોગ્ય છે? બીજા શીખે કે ને? ત્યાં કે તો મિત્રો, વાત આટલે નથી રોકાણી. હજી આણે મારા ઉપર એક વિડીયો બનાવ્યો છે, તો ઈ વિડીયો તમે જોવો. પછી તમે એમ કહો છો કે SM ઠાકોર હગતા નાના છોકરા ગાંઠ મરાવે છે. મરાવતા હશે તું ખાનદાન. SM ઠાકોર મરાવતો હોત તો તારા ઘોડાઓ લેવરાઈ ના જોવત. બૈરું હાસવ ને સાંખલા મારી ના. હવે પાછો એને સિંગર બનવાનો શોખ છે. ઈ વિડીયો તમે સિંગર નો જોવો, આના બૈરાનો. હા, તો ભારા બાંધ્યા ને તો લઈને સાના મને રવાના થો, હેડતા થો ઘણા હામાં. આ ઇન્સ્ટાગ્રામ માં શું લે માં ફાળો છો? સિંગિંગ ના નામે ભેણસો બળાત્કાર થયો છે. એટલે બાબુ તારે આયન કઈ કેવું? તો હું શું બાબુ ઠરકી હાબુ લગાઈને મારી લઈશ હરકી. તું રહેવા જે, તારા કામ નહીં તો હું પહોંચી વળીશ. નકુલી પાસે કીર્તિ રાડે થાશે. ભેણસો આ વિડીયો જોયા પછી મને એક જ વિચાર આવે છે કે લીટર બાસાલી પીને ગુજરી દઉં. જેમ કે મારું હાહરું આવા રૂપાળા દેખાશે. જો કે ભલે અમે ફિલ્ટર લગાવ્યું, આમ તો કાળા છે પણ રૂપાળા દેખાડા છે વિડીયામાં, તો અમારા સામું કોઈ લાઈન મારક નથી, કોઈ લોંકવા કરતું. જો ભૂલથી અમે કોઈકના સામું નાચી નાખે ને, ભેણસો છૂટા સંપલ આવે છે. આ હજી પડી રહ્યો છે. અને આ રિવિઝન બૈરું આલ્યું ચીયું, એટલે ચીએ બૈરું આલ્યું. અને હું ઈકું છું કે આ બૈરું આવું મળ્યું અને ચમચમ મારું હાહરું. અને મળ્યું તો એ થોડો ઘણો તો કાંક તો ડાઉટ છે મને, પણ હવે કોમેન્ટ કરો ચમચમ છે આ બધું. મને કઈ આમાં ખબર નથી પડતી. તું ને હોય ના દુનિયામાં ઈ દાડે બીજે ઘર કરશે. નિકલ લવડે. સાંખલા મારીને જિંદગી મળી છે એના ભેગી આવું સારું બૈરું મળ્યું છે. જીવને આમાં કોઈ ખોટી લારીઓ હાંકવી પડશે તારે પાછી જતું રહ્યું.
પછી તમે કહો છો ને કે SM ઠાકોર અહીં બેઠો બેઠો હમલે વાળાના ઘાઘરા ફાડી નાખે એવી ગાડી બોલે છે. એટલે પણ શું કરે એની બોગલ કંટાળ્યા આયણા હારેદામાં છોકરા હુકવી નાખશે. ચમ કે મારા હારા ઇન્સ્ટાગ્રામમાં આવી રીલું બનાવે અને તોય ઉપર જતા કે SM ઠાકોર રોસ્ટ મારે તો શું હું કઈ નથી કેવું હવે મારે વધારે. બસ ખાલી આ રાકેશ બારોટના ગીતના લીધે હું ચૂપ છું. આ વખતે તને કઈ નહીં કહેતો. જો હવે પછી SM ઠાકોરનું નામ લીધું ને તો પાણી છે ઓછું મટકામાં અને તારી મારેલી છે એક ઝટકામાં. ઉભોય ને થાય ને રાયડું વાઢે હોય ને રે રાયડાની સિઝન જતી રહીને ભૂલી ગયો. શું કહેવાય અયડા વેણે હોય ને રે તો શું કીધું હવે પછી SM ઠાકોરનું નામ ના લેતો ને કલ ફાટેલા ખહુર खत्म।